નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાન વિથ સમીરમાં। આ વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને જરૂરથી દબાવો। આજે આપણે એકમુખી કારક અને દ્વિમુખી કારકની સમજૂતી સૌપ્રથમ મેળવીશું। તાર્કિક કારક વિશે આગળ આપણે વિસ્તારથી સમજી ચૂક્યા છે। તાર્કિક કારકને બે વિભાગમાં વહેંચવામાં આવે છે। નંબર 1 એકમુખી કારક, જેનું બીજું નામ છે એકમાર્ગી કારક તરીકે પણ આને ઓળખવામાં આવે છે। અને બીજો વિભાગ છે દ્વિમુખી કારક અથવા દ્વિમાર્ગી કારક। તો સૌપ્રથમ એકમુખી કારક અથવા એકમાર્ગી કારક વિશે સમજૂતી મેળવીએ। એકમુખી કારકમાં પહેલા શબ્દ આપેલો છે એક। એક શબ્દ છે એ એના અર્થ સાથે જોડાયેલો છે। અર્થ જોઈએ, જે કારકનું ક્ષેત્ર તેની એક જ જમણી બાજુએ આવેલું હોય તે કારકને એકમુખી કારક કહે છે। જો અહીંયા શબ્દ છે એક જ જમણી બાજુએ, એકમુખી કારક એટલે એ એક જ જમણી બાજુએ જ એનું ક્ષેત્ર આવેલું હોય છે। જે કારક હોય એ કારકનું ક્ષેત્ર તેની એક જ બાજુએ હોય અને એ બાજુ છે જમણી બાજુ। તો જમણી બાજુએ એક જ બાજુ ક્ષેત્ર આવેલું હોય તે કારકને એકમુખી કારક કહેવાય। 5 કારકોમાંથી માત્ર નિષેધ એ એકમુખી કારક છે। કેવી રીતે? ઉદાહરણ દ્વારા સમજીએ। પહેલું ઉદાહરણ, એ શરતી બી સમુચ્ચય નિષેધ ડી। વાત કરવાની છે માત્ર નિષેધ એકમુખી કારકની। તો નિષેધનું ક્ષેત્ર માત્ર તેની એક જ બાજુ અને એ પણ જમણી બાજુએ આવેલું છે। એટલે નિષેધ માત્ર જમણી બાજુનું વિધાન છે ડી, તેને જ લાગુ પડે છે। તેની ડાબી બાજુ આ વિધાનો આવેલા છે તેને નિષેધ લાગુ પડતું નથી, તેનું ક્ષેત્ર એ બાજુ નથી। બીજું ઉદાહરણ જોઈએ, નિષેધ કૌંસમાં ઈ વિકલ્પન એફ। નિષેધનું ક્ષેત્ર તેની જમણી બાજુએ છે, તો આ એની જમણી બાજુ થઈ, એટલે ઈ વિકલ્પન એફ એ જમણી બાજુએ આ નિષેધનું ક્ષેત્ર આવેલું છે। આ રીતે નિષેધ એ એકમુખી કારક છે। નંબર 2 દ્વિમુખી કારક અથવા દ્વિમાર્ગી કારક। અહીંયા આગળ શબ્દ આપેલો છે દ્વિનો અર્થ થાય બે। આ શબ્દ એના અર્થ સાથે જોડાયેલો છે, જે સમજીએ। જે કારકનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બંને બાજુએ આવેલું હોય તે કારકને દ્વિમુખી કારક કહે છે। એટલે જે કારક આપેલું હોય એનું ક્ષેત્ર તેની બંને બાજુ હોય, દ્વિ એટલે બે। તો અહીંયા આગળ બંને બાજુ આપેલી છે, કઈ બાજુ? ડાબી બાજુ અને જમણી બાજુ, બંને બાજુ ક્ષેત્ર આવેલું હોય તે કારકને દ્વિમુખી કારક કહે છે। 5 કારકોમાંથી સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ 4 કારકો દ્વિમુખી કારકો છે। કેવી રીતે સમજીએ ઉદાહરણ દ્વારા। નંબર 1, એ સમુચ્ચય બી। સમુચ્ચયનું ક્ષેત્ર ડાબી બાજુ એ વિધાનને લાગુ પડે છે અને સમુચ્ચયનું ક્ષેત્ર જમણી બાજુ બી વિધાનને લાગુ પડે છે। એ સમુચ્ચય ડાબી અને જમણી બંને બાજુએ તેનું ક્ષેત્ર આવેલું છે, એટલે સમુચ્ચય દ્વિમુખી કારક થશે। નંબર 2, ડી વિકલ્પન ઈ। વિકલ્પનની ડાબી બાજુ ડી વિધાન આવેલું છે અને જમણી બાજુ ઈ વિધાન આવેલું છે, એટલે વિકલ્પનનું ક્ષેત્ર ડાબી અને જમણી બંને બાજુ આવેલું છે, એટલે વિકલ્પન પણ દ્વિમુખી કારક છે। એ જ રીતે જોઈએ નંબર 3, એફ શરતી જી। શરતીની
ડાબી બાજુ એફ વિધાન આવેલું છે અને જમણી બાજુ જી વિધાન આવેલું છે. એટલે શરતી એ તાર્કિક કારક પણ દ્વિમુખી કારક છે. અને છેલ્લે નંબર 4 એચ દ્વિશરતી કે, તો દ્વિશરતીની ડાબી બાજુ એચ વિધાન આવેલું છે, જમણી બાજુ કે વિધાન આવેલું છે. એટલે દ્વિશરતીની ડાબી અને જમણી બંને બાજુએ એક એક વિધાનો આવેલા છે, તે તેની ડાબી અને જમણી બંને બાજુ લાગુ પડે છે. તેથી તે પણ દ્વિમુખી કારક છે. અહીં આગળ એકમુખી કારક અને દ્વિમુખી કારકનો મુદ્દો પૂર્ણ થાય છે. સમજીએ. સત્યતા મૂલ્યનો સૌપ્રથમ અર્થ જોઈએ. કોઈ પણ વિધાનનું સત્ય કે અસત્ય હોવું એટલે સત્યતા મૂલ્ય. એટલે કે જો કોઈ વિધાન સત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય સત્ય છે, અને જો કોઈ વિધાન અસત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય અસત્ય છે. એટલે વિધાન સત્ય હોય તો એ સત્યને એનું સત્યતા મૂલ્ય કહેવાય, અને જો વિધાન અસત્ય હોય તો એ અસત્યને પણ તેનું સત્યતા મૂલ્ય જ કહેવાય. તર્કશાસ્ત્રમાં જો વિધાન સત્ય હોય તો કેપિટલ ટી પ્રતીકનો ઉપયોગ થાય છે. શા માટે? કેમ કે અંગ્રેજીમાં સત્યને ટ્રુ કહેવામાં આવે છે. TRUE એનો પહેલો કેપિટલ અક્ષર છે ટી. એ ટી પ્રતીકનો ઉપયોગ સત્ય વિધાન માટે કરવામાં આવે છે. અને જો વિધાન અસત્ય હોય તો કેપિટલ એફ પ્રતીકનો ઉપયોગ થાય છે. એફ શા માટે? તો અંગ્રેજીમાં અસત્યને ફોલ્સ કહેવાય છે, FALSE. એમાંથી કેપિટલ એફને અસત્યના પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જો વિધાન સત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય ટી છે, અને જો વિધાન અસત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય એફ છે. એટલે કે ટી અને એફ એ બંને સત્યતા મૂલ્યો છે. હવે આપણે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનનો અર્થ સમજીએ. અર્થ: જે સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યનો એટલે કે ટી કે એફનો આધાર તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્ય પર એટલે કે ટી કે એફ પર રહેલો હોય તે સંયુક્ત વિધાનને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહે છે. મિત્રો, આપણે હવે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના કેટલાક ઉદાહરણો સમજીએ. પહેલું ઉદાહરણ છે, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આ સંયુક્ત વિધાન છે. અર્થને આધારે સમજીએ. જે સંયુક્ત વિધાનના એટલે કે આ સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યનો આધાર એટલે કે ટી કે એફનો આધાર, આ સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય તેનો આધાર તેના ઘટકરૂપ વિધાનોના, ઘટકરૂપ વિધાન એટલે સંયુક્ત વિધાનમાં સમાવેશ પામતા સાદા વિધાનો. હિમાલય પર્વત છે આ પ્રથમ ઘટકરૂપ વિધાન છે, અને ગંગા નદી છે આ વિધાન છે એ બીજું ઘટકરૂપ વિધાન છે. તો આ બંને ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્ય પર એટલે કે ટી કે એફ પર, આનો અર્થ એ કે આખું વિધાન સત્ય છે કે અસત્ય એ નક્કી કરવું હોય તો સૌ પ્રથમ હિમાલય પર્વત છે આ પ્રથમ ઘટકરૂપ વિધાન સત્ય છે કે અસત્ય તે નક્કી કરવું પડે. ત્યારબાદ બીજું ઘટકરૂપ વિધાન ગંગા નદી છે તે સત્ય છે કે અસત્ય તે નક્કી કરવું પડે. અને આ બંને ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્ય નક્કી થઈ જાય ત્યારબાદ જ આખા વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી થઈ શકે છે. આવી પરિસ્થિતિ જે સંયુક્ત વિધાનમાં હોય તે દરેકને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવાય. આ ઉદાહરણ સત્ય છે કે અસત્ય સમજીએ તો પહેલું વિધાન છે હિમાલય પર્વત છે.
તો આપણે બધા જાણીએ છીએ કે આ પ્રથમ ઘટકરૂપ વિધાન સત્ય છે, એટલે આને સત્ય બતાવી દઈએ. બીજું ઘટકરૂપ વિધાન ગંગા નદી છે, તો આ બીજું ઘટકરૂપ વિધાન પણ સત્ય છે. આપણે જાણીએ છીએ કે ગંગા એ નદી છે, તેથી બીજું વિધાન પણ સત્ય છે. એટલે આ સંયુક્ત વિધાનના પ્રથમ અને બીજું બંને ઘટકરૂપ વિધાનો સત્ય છે. તેને આધારે આપણે કહી શકીએ કે આ સમગ્ર સંયુક્ત વિધાન પણ સત્ય છે. હવે પ્રશ્ન થશે કે કેવી રીતે નક્કી કરવું કે ઘટકરૂપ વિધાનો સત્ય કે અસત્ય હોય, તો સમગ્ર સંયુક્ત વિધાન સત્ય કે અસત્ય છે. તેની માટેના સત્યતા મૂલ્યના નિયમો છે એ સંયુક્ત વિધાનના ઉદાહરણોની અંદર અને એના નિયમની અંદર આપણે સમજીશું. પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે સંયુક્ત વિધાન જે સમગ્ર વિધાન છે એને સત્ય કે અસત્ય નક્કી કરવું હોય તો ઘટકરૂપ વિધાનને પ્રથમ સત્ય કે અસત્ય છે કે નહીં તે નક્કી કરવું પડે, અને ત્યારબાદ જ સમગ્ર વિધાન સત્ય કે અસત્ય નક્કી થાય. આવી પરિસ્થિતિ જે પણ વિધાનમાં હોય તે દરેક વિધાનોને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના 5 પ્રકારો છે. મિત્રો, સંયુક્ત વિધાનના પણ 5 પ્રકાર છે: સમુચ્ચય વિધાન, વિકલ્પન વિધાન, શરતી વિધાન, દ્વિશરતી વિધાન અને નિષેધવાચક વિધાન. આપણે ઉપર જે પરિસ્થિતિની રજૂઆત કરી, આ પરિસ્થિતિ સમુચ્ચય વિધાનમાં છે, વિકલ્પન વિધાનમાં છે, શરતી વિધાનમાં છે, દ્વિશરતી વિધાનમાં છે અને નિષેધવાચક વિધાનમાં છે. એટલે આ 5 જે સંયુક્ત વિધાનો છે, આ 5 સંયુક્ત વિધાનો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનો છે. આ રીતે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના 5 પ્રકાર છે. એટલે 5 પ્રકારના સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે, જેમાં સમુચ્ચય વિધાન, વિકલ્પન વિધાન, શરતી વિધાન, દ્વિશરતી વિધાન અને નિષેધવાચક વિધાનનો સમાવેશ થાય છે. મિત્રો, આપણે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન વિશે સમજૂતી મેળવી ચૂક્યા છે. હવે સત્યતા ફલનલક્ષી કારકો વિશે માહિતી મેળવીએ કે જે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન સાથે સંકળાયેલું છે. સૌપ્રથમ તેનો અર્થ જોઈએ. જે કારકના ઉપયોગને લીધે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય તે કારકોને સત્યતા ફલનલક્ષી કારકો કહે છે. એટલે કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરવી હોય તો એ વિધાનમાં આપણે જે કારકનો ઉપયોગ કરીએ એ કારકને સત્યતા ફલનલક્ષી કારક કહેવાય. સમજી લઈએ કે સમુચ્ચય એટલે કે અને શબ્દ છે, એના વડે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરીએ છીએ. એ જ રીતે વિકલ્પન એટલે કે કાં તો અથવા શબ્દથી પણ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરીએ છીએ. શરતી એટલે કે જો તો એ શબ્દ વડે પણ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરીએ છીએ. દ્વિશરતી એટલે કે જો તો અને તો જ એ શબ્દ વડે પણ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરીએ છીએ. અને નિષેધ એટલે કે નથી, નહીં જેવા શબ્દો વડે પણ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરીએ છીએ. તો આના આધારે આપણે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના 5 પ્રકાર પાડી શકીએ છીએ: સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. આ 5 તાર્કિક કારકો એ સત્યતા ફલનલક્ષી કારકો છે. કેમ કે આ 5નો આપણે ઉપયોગ કરીએ તો તેની મદદથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરી શકાય છે. એટલા માટે. તો અહીં આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. થેન્ક યુ.